નમસ્તે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામના યુનિટ 2માં ટોપિક 2.3માં જોખમી અને ઘન કચરાના નમૂના વિશે સમજૂતી મેળવીશું અને પ્લસ એના MCQs જોઈશું। સૌથી પહેલું છે એનો સિદ્ધાંત અને એનું મહત્વ। તો કચરાનું વ્યવસ્થાપન માત્ર સફાઈ પૂરતું સીમિત નથી, પરંતુ તે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે। એમાં છે પર્યાવરણીય સુરક્ષા। કચરામાં રહેલા હાનિકારક રસાયણો, હેવી મેટલ્સ, ઝેરી કાર્બનિક સંયોજનો એ જમીન અને પાણીમાં ભળીને પ્રદૂષણ ફેલાવે છે। યોગ્ય વિશ્લેષણ અને વ્યવસ્થાપન આ પ્રદૂષણને અટકાવે છે। માનવ સ્વાસ્થ્ય, કચરાના અયોગ્ય નિકાલથી રોગચાળો ફાટી નીકળી શકે છે। કચરાની લાક્ષણિકતાઓ જાણીને તેને સુરક્ષિત રીતે હેન્ડલ કરી શકાય છે। ત્રીજું છે સંસાધન પુનઃપ્રાપ્તિ મીન્સ કે રિસોર્સ રિકવરી। ઘન કચરામાં રહેલા પ્લાસ્ટિક, કાગળ, ધાતુઓ જેવી રિસાયકલ કરી શકાય તેવી સામગ્રીને અલગ કરીને તેનો પુનઃ ઉપયોગ શક્ય બને છે, જે કુદરતી સંસાધનો બચાવે છે। એના પછી જોઈએ ઉર્જા ઉત્પાદન મીન્સ કે વેસ્ટ ટુ એનર્જી। ઉચ્ચ કેલોરીફિક વેલ્યુ ધરાવતા કચરાનો ઉપયોગ કરીને વીજળી અથવા બળતણ બનાવી શકાય છે। આગળ આપણે જોઈએ કાયદાકીય માળખું। તો ભારતમાં ઘન કચરો વ્યવસ્થાપન નિયમો 2016 સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અને જોખમી અને અન્ય કચરો વ્યવસ્થાપન અને ટ્રાન્સ બાઉન્ડ્રી મૂવમેન્ટ નિયમો 2016 મીન્સ કે હેઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ રૂલ્સ 2016 જેવા કાયદા છે, જેનું પાલન અનિવાર્ય છે। જો આની અંદર જો કોઈ કાયદાની વાત આવે તો બંને કાયદાઓ તમારે યાદ રાખવાના છે। એમાં છે નમૂના લેવા અને જાળવણી। હવે બીજો ટોપિક આપણે જોઈએ એમાં કે નમૂના લેવા અને એની જાળવણી કેવી રીતે કરવી। તો સચોટ વિશ્લેષણ માટે પ્રતિનિધિ નમૂના મેળવવો એ સૌથી મહત્વપૂર્ણ છે, મીન્સ કે રિપ્રેઝેન્ટેટિવ નમૂનો મેળવવો એ સૌથી મહત્વપૂર્ણ છે। બીજું છે એમાં જોઈએ આપણે કે નમૂના લેવાની યોજના। તો કચરાની વિજાતીય મીન્સ કે હિટ્રોજિનિયસ પ્રકૃતિને કારણે નમૂના ક્યાંથી કેટલા લેવા અને કેટલી વાર લેવા તેની પૂર્વ યોજના બનાવવી જરૂર છે। તમને આગળ એની પૂરતી માહિતી તમારી જોડે હોવી જરૂરી છે કે ભાઈ નમૂનો ક્યાંથી લઈશું, કેટલો લઈશું, કઈ રીતે લઈશું, એનું બધું આયોજન તમારી જોડે હોવું જોઈએ। એના પછી એની પદ્ધતિઓ જોઈએ તો સૌથી પહેલું છે ઘન કચરો। સામાન્ય રીતે કચરાના ઢગલામાંથી વિવિધ સ્તરો અને સ્થળોએથી નાના નમૂનાઓ એકત્રિત કરવામાં આવે છે। આ તમામ નમૂનાઓને મિશ્રિત કરીને એક સંયુક્ત નમૂનો તૈયાર કરવામાં આવે છે, મીન્સ કમ્પોઝાઇટ સેમ્પલ તૈયાર કરવામાં આવે છે। આ કમ્પોઝાઇટ સેમ્પલ વિશે આપણે પહેલા પાઠમાં ભણી ગયા હતા। એના પછી જોઈએ પ્રવાહીમાં। તો પ્રવાહી સપાટીથી 0.1 થી 0.2 મીટર નીચેથી નમૂના લેવામાં આવે છે, અને જો શક્ય હોય તો સીધા જ નમૂનાની બોટલમાં લેવાય છે કે મીન્સ કે પ્રવાહીનો નમૂનો કઈ રીતે લેવો એના માટે છે। એના પછી આપણે એની જાળવણી જોઈએ તો નમૂનાની રાસાયણિક રચનામાં ફેરફાર અટકાવવા માટે તેને યોગ્ય રીતે જાળવવામાં આવે છે। પહેલું છે એનું તાપમાન નિયંત્રણ, કે તાપમાન કેટલું રાખી શકાય। તો નમૂનાઓને સામાન્ય રીતે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઠંડા સ્થળે સંગ્રહિત કરવામાં આવે છે, જે જૈવિક વિઘટન અટકાવે છે, મીન્સ કે બાયોડિગ્રેડેશન અટકાવે છે। પછી કન્ટેનરની વાત કરીએ છીએ તો વિશ્લેષણના આધારે યોગ્ય કન્ટેનર પસંદ કરવું જોઈએ, જેમ કે કાર્બનિક પદાર્થો માટે કાચની બોટલ, ધાતુઓ માટે પ્લાસ્ટિક બોટલ। મીન્સ કે તમે એ જે સેમ્પલ લેશો ને કયા કન્ટેનરમાં રાખશો એ પણ જરૂરી છે, એટલે એના માટે આપણે યોગ્ય કન્ટેનર પસંદ કરવું જોઈએ। પછી છે પ્રિઝર્વેટિવ્સ। કેટલાક વિશ્લેષણ માટે રાસાયણિક પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે, જેમ કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો નાઇટ્રિક એસિડ। હવે આપણે એની એનાલિટિકલ મેથડ્સ જોઈએ, મીન્સ કે વિશ્લેષણાત્મક પદ્ધતિઓ જોઈ લઈએ। નમૂના લીધા પછી કચરાના ગુણધર્મો નક્કી કરવા માટે વિવિધ પ્રયોગશાળા પદ્ધતિઓ ઉપયોગ થાય છે। નમૂના લીધા પછી જો કચરાના ગુણધર્મો નક્કી કરવા માટે વિવિધ પ્રયોગશાળા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। એમાં સૌથી પહેલું છે લિચેટ તૈયારી, મીન્સ કે લિચેટ પ્રિપરેશન। તો એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ। લિચેટ એ દૂષિત પ્રવાહી છે જે કચરાના ઢગલામાંથી ખાસ કરીને વરસાદી પાણી ભળવાથી ઉત્પન્ન થાય છે અને જમીનમાં ઝેર ફેલાવી શકે છે। મિત્રો આપણે જે 2.3 જે ટોપિક છે એની અંદર આપણે સિલેબસ વાઇઝ એની વ્યાખ્યાઓને થોડું શોર્ટ તૈયાર કરી છે, કે જેના લીધે તમને જલ્દીથી રિવિઝન થઈ શકે। એની પદ્ધતિ જોઈ લઈએ। TCLP મીન્સ કે ટોક્સિસિટી કેરેક્ટરિસ્ટિક્સ લીચિંગ પ્રોસિડ્યુર। આ એક માનક પ્રયોગશાળા પદ્ધતિ છે જે લેન્ડફિલની પરિસ્થિતિઓનું અનુકરણ કરે છે। કચરાના નિર્ધારિત વજનવાળા નમૂનાને ચોક્કસ પીએચવાળા નિષ્કર્ષણ પ્રવાહી સાથે મિશ્રિત કરવામાં આવે છે। આ મિશ્રણને 18 કલાક માટે 30 RPMની ઝડપે હલાવવામાં આવે છે। ત્યારબાદ તેને ફિલ્ટર કરીને પ્રવાહી ભાગ લિચેટને અલગ કરવામાં આવે છે, જેનું આગળ વિશ્લેષણ થાય છે। આ આપણે કોના વિશે માહિતી મેળવી
લિચેટ વિશે. એના પછી જોઈએ કેલરીફિક વેલ્યુ મીન્સ કે ઉષ્મા મૂલ્ય. વ્યાખ્યા: 1 કિલોગ્રામ કચરાના સંપૂર્ણ દહન દ્વારા મુક્ત થતી કુલ ઉષ્મા ઉર્જાની માત્રા. ફરીથી કહું છું, 1 કિલોગ્રામ કચરાના સંપૂર્ણ દહન દ્વારા મુક્ત થતી કુલ ઉષ્મા ઉર્જાની માત્રા. આને આપણે શું કહીશું? કેલરીફિક વેલ્યુ. એનું મહત્વ જોઈ લઈએ તો કચરામાંથી ઉર્જા મેળવવાના પ્લાન્ટ ડિઝાઇન કરવા માટે આ મૂલ્ય જરૂરી છે. એની પદ્ધતિ જોઈ લઈએ તો બોમ્બ કેલરી મીટર આ સાધનનો ઉપયોગ થાય છે. કચરાના સૂકા નમૂનાનું ચોક્કસ વજન કરી તેને ઉચ્ચ દબાણવાળા ઓક્સિજન ભરેલા સ્ટેનલેસ સ્ટીલના બોમ્બ કન્ટેનરમાં મૂકવામાં આવે છે. બોમ્બને પાણી ભરેલા કેલરી મીટરમાં ડુબાડવામાં આવે છે અને નમૂનાને ઇગ્નિશન વાયર મીન્સ કે ફ્યુઝ વાયર દ્વારા સળગાવવામાં આવે છે. દહનથી ઉત્પન્ન થતી ગરમી પાણી દ્વારા શોષાય છે અને પાણીના તાપમાનમાં થયેલા વધારાને માપીને કેલરીફિક વેલ્યુની ગણતરી કરવામાં આવે છે. એના પછી જોઈ લઈએ આપણે જોખમી કચરાની લાક્ષણિકતાઓ જોઈ લઈએ તો કચરો જોખમી છે કે નહીં તે 4 લાક્ષણિકતાઓ પરથી નક્કી થાય છે. એમાં સૌથી પહેલી છે જ્વલનશીલતા મીન્સ કે ઇગ્નિટેબિલિટી. એવા કચરા કે જે સરળતાથી આગ પકડી શકે છે. એમાં પહેલું છે માપદંડ. તો પ્રવાહી કચરાનો ફ્લેશ પોઈન્ટ ન્યૂનતમ તાપમાન જ્યાં પ્રવાહીની વરાળ 60 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો હોય મીન્સ કે એનું ન્યૂનતમ તાપમાન કેટલું ઓછું? 60 ડિગ્રી કરતાં ઓછું. પછી બીજું છે ઉદાહરણ. એમાં ઉદાહરણ જોઈ લઈએ આલ્કોહોલ, ગેસોલિન અને એસિટોન. બીજું જોઈએ ક્ષયકારકતા મીન્સ કે કોરોઝિવિટી. એવા કચરા કે જે અન્ય સામગ્રી મીન્સ કે ધાતુઓ અથવા જીવંત પેશીઓનો નાશ કરે છે. એમાં પહેલો માપદંડ એનો જોઈ લઈએ તો પ્રવાહી કચરાનું પીએચ મૂલ્ય 2 કરતાં અથવા 2.0 કરતાં ઓછું અથવા તો 12.5 કરતાં વધુ હોય છે મીન્સ કે ખૂબ આલ્કલી અથવા તો બેઝિક. એના ઉદાહરણ જોઈએ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો બેટરી એસિડ. એની રિએક્ટિવિટી જોઈ લઈએ તો એવા કચરા કે જે અસ્થિર હોય અને વિસ્ફોટક. આ ત્રીજી થઈ એની લાક્ષણિકતા કે એવા કચરા કે જે અસ્થિર હોય અથવા વિસ્ફોટ કરી શકે અથવા પાણી સાથે ભળવાથી ઝેરી વાયુઓ મુક્ત કરે. એનું ઉદાહરણ જોઈએ કેટલાક સાયનાઇડ અથવા તો સલ્ફાઇડ ધરાવતો કચરો જે એસિડિક પીએચમાં ઝેરી ગેસ ઉત્પન્ન કરે છે. અને ચોથી એની લાક્ષણિકતા જોઈએ ઝેરીતા મીન્સ કે ટોક્સિસિટી. એવા કચરા કે જે ગળી જવાથી, શ્વાસમાં લેવાથી અથવા તો ત્વચાના સંપર્કથી મનુષ્યો અથવા ઇકોસિસ્ટમમાં ઝેરી હોય છે. એનું માપદંડ જોઈ લઈએ પહેલાં તો TCLP ટેસ્ટ દ્વારા નક્કી થાય છે જો લિચેટમાં અમુક ચોક્કસ પ્રદૂષકો મીન્સ કે ધાતુઓ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોય તો તે ઝેરી ગણાય છે. છેલ્લો એક ટોપિક જોઈ લઈએ કુલ ઓર્ગેનિક કાર્બન મીન્સ કે ટોટલ ઓર્ગેનિક કાર્બન TOC જોઈ લઈએ. તેની વ્યાખ્યા જોઈએ કચરાના નમૂનામાં રહેલા તમામ કાર્બનિક સંયોજનોમાં કાર્બનની કુલ માત્રા. એનું મહત્વ જોઈએ તો તે કચરાના ભારણ અને પ્રદૂષણની માત્રા દર્શાવે છે. આજે TOCનું મહત્વ શું છે તો તે કચરાના ભારણ અને પ્રદૂષણની માત્રા દર્શાવે છે. એના પછી જોઈએ એની પદ્ધતિ જોઈએ તો સામાન્ય રીતે લિચેટ અથવા તો જલીય દ્રાવણનું વિશ્લેષણ થાય છે. TOC વિશ્લેષક મીન્સ કે TOC એનાલાઇઝર સાધનમાં નમૂનાનું ઊંચા તાપમાને ઓક્સિડેશન કરવામાં આવે છે અને આ પ્રક્રિયા તમામ કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. મીન્સ કે જે TOC જે પ્રક્રિયા છે એની અંદર જે ટોટલ કાર્બન હશે બધા કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે અને ઉત્પન્ન થયેલા CO2ની માત્રાને ઇન્ફ્રારેડ સેન્સર દ્વારા માપવામાં આવે છે જે નમૂનામાં રહેલા કુલ ઓર્ગેનિક કાર્બનની માત્રા દર્શાવે છે. બસ મિત્રો, અહીંયા આપણા જે ટોપિકની જે સમજૂતી તે પૂરી થાય છે. હવે આગળ આપણે આના MCQs જોઈશું. આપણે બેસ્ટ MCQs આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જે મોસ્ટ IMP હોય. એમાં સૌથી પહેલું છે ઘન કચરાના વ્યવસ્થાપનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જો પહેલો ઓપ્શન છે એમાં માત્ર કચરો બાળી નાખવો, પર્યાવરણીય પ્રદૂષણ અને માનવ સ્વાસ્થ્યના જોખમને અટકાવવા, ફક્ત ઉર્જા ઉત્પન્ન કરવી કે માત્ર રિસાયકલિંગ કરવું. તો જવાબ આવશે ઘન કચરાના વ્યવસ્થાપનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે પર્યાવરણીય પ્રદૂષણ અને માનવી સ્વાસ્થ્યના જોખમોને અટકાવવા. એટલે જવાબ આવશે B. બીજો પ્રશ્ન જોઈ લઈએ કયા નિયમો ભારતમાં જોખમી કચરાના સંચાલન સાથે સંબંધિત છે? પહેલું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016. બીજું છે હઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ રૂલ્સ 2016. ત્રીજું છે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ અને છેલ્લું છે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ. જવાબ આવશે B હઝાર્ડસ એન્ડ અધર વેસ્ટ રૂલ્સ 2016 કે જે ભારતમાં જોખમી કચરાના સંચાલન સાથે સંબંધિત છે. ત્રીજો પ્રશ્ન જોઈએ કચરાના નમૂના લેવા શા માટે જટિલ છે? પહેલું છે કચરો હંમેશા પ્રવાહી સ્વરૂપમાં હોય છે. બીજું છે કચરો સુગંધિત હોય છે. ત્રીજું છે કચરો વિજાતીય પ્રકૃતિનો હોય છે અને છેલ્લું છે કચરો હંમેશા સજાતીય હોય છે.
તો આપણે હમણાં જ જોઈ ગયા સી આવશે કે કચરો હંમેશા હેટ્રોજીનિયસ મીન્સ કે વિજાતીય પ્રકૃતિનો હોય છે. ચોથો પ્રશ્ન જોઈએ, સચોટ વિશ્લેષણ પરિણામો મેળવવા માટે કેવો નમૂનો લેવો જરૂરી છે? તો પહેલું છે માત્ર સપાટી પરનો નમૂનો, બીજું છે માત્ર એક જ જગ્યાએથી લીધેલો નમૂનો, ત્રીજું છે પ્રતિનિધિ નમૂનો અને ચોથું છે સૌથી જૂનો નમૂનો. તો જવાબ આવશે અહીંયા પ્રતિનિધિ નમૂનો. પાંચમો પ્રશ્ન જોઈએ, જૈવિક વિઘટન અટકાવવા માટે કચરાના નમૂનાને સામાન્ય રીતે કેટલા તાપમાને સંગ્રહિત કરવામાં આવે છે? તો પહેલું છે 100 ડિગ્રી સેલ્સિયસ, બીજું છે 25 ડિગ્રી સેલ્સિયસ, ત્રીજું છે 4 ડિગ્રી સેલ્સિયસ અને છેલ્લું છે 0 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ આવશે 4 ડિગ્રી સેલ્સિયસ. એના પછીનો પ્રશ્ન જોઈએ, નમૂનાની જાળવણી મીન્સ કે પ્રિઝર્વેશન દરમિયાન કયા પ્રકારના કન્ટેનરનો ઉપયોગ વિશ્લેષણના આધારે બદલાઈ શકે છે? તો પહેલું છે માત્ર કાચ, બીજું છે માત્ર પ્લાસ્ટિક, ત્રીજું છે કાચ અથવા તો પ્લાસ્ટિક અને ચોથું છે માત્ર ધાતુ. તો જવાબ આવશે અહીંયા જવાબ સી, કાચ અથવા તો પ્લાસ્ટિક. સાતમો પ્રશ્ન, લીચેટ એટલે શું? તો ઘન કચરાનો સૂકો ભાગ, કચરામાંથી પસાર થતું અથવા તો સડો થવાથી ઉત્પન્ન થતું દૂષિત પ્રવાહી, માત્ર વરસાદી પાણી, કચરો બળવાથી ઉત્પન્ન થતો ધુમાડો. તો જવાબ આવશે અહીંયા બી, કચરામાંથી થતું અથવા તો સડો થવાથી ઉત્પન્ન થતું દૂષિત પ્રવાહી, જેને આપણે લીચેટ કહીશું. આઠમો પ્રશ્ન, લીચેટ તૈયારી માટે પ્રયોગશાળામાં કઈ માનક પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો લીચેટ તૈયારી માટે બોમ્બ કેલરીમીટર ટેસ્ટ, પીએચ ટેસ્ટ, ટીસીએલપી કે ઇગ્રીટેબિલિટી ટેસ્ટ. તો અહીંયા કોનો ઉપયોગ કરીશું આપણે? ટીસીએલપીનો ઉપયોગ કરીશું લીચેટ તૈયારી માટે પ્રયોગશાળામાં, કારણ કે એનું ટીસીએલપી મીન્સ ટોક્સિસિટી કેરેક્ટરિસ્ટિક્સ લીચિંગ પ્રોસિડ્યુર, જે લીચેટ તૈયારી માટે પ્રયોગશાળામાં માનક આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટીસીએલપી પદ્ધતિમાં કચરાના નમૂનાને સામાન્ય રીતે કયા દ્રાવક મીન્સ કે સોલ્વન્ટ સાથે મિશ્રિત કરવામાં આવે છે? તો પહેલું છે નાઇટ્રિક એસિડ, બીજું છે સલ્ફ્યુરિક એસિડ, ત્રીજું છે નિસ્યંદિત પાણી અથવા તો એસિડિક એસિડ સોલ્યુશન અને છેલ્લું છે ક્લોરીન પાણી. તો જવાબ આવશે અહીંયા સી, નિસ્યંદિત પાણી અથવા તો એસિડિક એસિડ સોલ્યુશન. એના પછીનો પ્રશ્ન જોઈએ, કચરાની કેલેરિફિક વેલ્યુ શું દર્શાવે છે? તો કચરામાં પાણીની માત્રા, કચરાનું વજન, કચરાને બાળવાથી ઉત્પન્ન થતી ઉર્જાની માત્રા અને કચરાનું પીએચ સ્તર. તો અહીંયા જવાબ આવશે સી, કચરાને બાળવાથી ઉત્પન્ન થતી ઉર્જાની માત્રા. એના પછીનો પ્રશ્ન, કેલેરિફિક વેલ્યુ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પહેલું છે પીએચ મીટર, બીજું છે ટીઓસી વિશ્લેષક, ત્રીજું છે બોમ્બ કેલરીમીટર અને ચોથું છે સ્પેક્ટ્રોફોટોમીટર. તો અહીંયા જવાબ આવશે સી, કેલેરિફિક વેલ્યુ માપવા માટે બોમ્બ કેલરીમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 12મો પ્રશ્ન જોઈએ, બોમ્બ કેલરીમીટરમાં કચરાના નમૂનાનું દહન કયા વાયુની હાજરીમાં કરવામાં આવે છે? તો પહેલું છે નાઇટ્રોજન, બીજું છે ઓક્સિજન, ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ અને ચોથું હાઇડ્રોજન. તો અહીંયા જવાબ આવશે ઓક્સિજનની હાજરીમાં. 13મો પ્રશ્ન, ટીઓસીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે શું? પહેલો ઓપ્શન છે ટોટલ ઓક્સિજન કન્ઝમ્પશન્સ, બીજું ઓપ્શન છે ટોટલ ઓર્ગેનિક કાર્બન, ત્રીજું છે ટ્રાન્સફર ઓફ કાર્બન અને ચોથું છે ટોટલ ઓઇલ કન્ટેન્ટ. તો જવાબ આવશે અહીંયા બી, ટોટલ ઓર્ગેનિક કાર્બન. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટીઓસી વિશ્લેષક સાધનમાં કાર્બનિક પદાર્થોનું રૂપાંતર શેમાં થાય છે? તો પહેલું છે પાણીમાં, બીજું છે ઓક્સિજનમાં, ત્રીજું છે કાર્બન ડાયોક્સાઇડમાં અને ચોથું છે મિથેનમાં. તો જવાબ આવશે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ, સી જવાબ આવશે. 15મો પ્રશ્ન જોઈએ, ટીઓસી વિશ્લેષણ કયા પ્રકારના પ્રદૂષણનું સૂચક છે? ધાતુ પ્રદૂષણ, કાર્બનિક પદાર્થોનું પ્રદૂષણ, રેડિયો એક્ટિવ પ્રદૂષણ કે અકાર્બનિક ક્ષારનું પ્રદૂષણ. તો જવાબ આવશે અહીંયા કાર્બનિક પદાર્થોનું પ્રદૂષણ. એના પછીનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ જોખમી કચરાની મુખ્ય લાક્ષણિકતા નથી? તો આપણે પહેલું જોયું જ્વલનશીલતા, બીજું ક્ષયકારકતા, પ્રતિક્રિયાત્મકતા અને સુગંધિતતા. તો જવાબ આવશે અહીંયા ડી, સુગંધિતતા એ જોખમી કચરાની મુખ્ય લાક્ષણિકતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કોઈ પ્રવાહી કચરાનો ફ્લેશ પોઈન્ટ 60 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછો હોય તો તે કઈ લાક્ષણિકતા ધરાવે છે? પહેલું છે ક્ષયકારકતા, બીજું છે ઝેરીતા, ત્રીજું છે પ્રતિક્રિયાત્મકતા અને ચોથું છે જ્વલનશીલતા. તો જવાબ આવશે અહીંયા ડી, જ્વલનશીલતા. 18મો પ્રશ્ન, કચરાની પીએચ વેલ્યુ 2.0 કરતાં ઓછી હોય અથવા તો 12.5 કરતાં વધુ હોય તો તે કઈ લાક્ષણિકતા ધરાવે છે? પહેલું છે જ્વલનશીલતા, બીજું છે ક્ષયકારકતા, ત્રીજું છે ઝેરીતા અને ચોથું છે પ્રતિક્રિયાત્મકતા. તો
તો જવાબ આવશે અહીંયા બી ક્ષયકારકતા મીન્સ કે કોરોઝિવિટી. એના પછીનો પ્રશ્ન, એસિડિક કચરો કઈ લાક્ષણિકતા ધરાવે છે? pH ગ્રેટર ધેન 7, pH લેસ ધેન 7 મીન્સ કે ખાસ કરીને pH લેસ ધેન 2, pH ઇઝ ઇક્વલ ટુ 7 અને pH ઇઝ ઇક્વલ ટુ 14. તો જવાબ આવશે અહીંયા બી pH લેસ ધેન 7, ખાસ કરીને pH લેસ ધેન 2. આગળનો પ્રશ્ન જોઈએ, કયો કચરો પાણી સાથે ભળવાથી વિસ્ફોટક પ્રતિક્રિયા આપી શકે છે અથવા ઝેરી વાયુઓ મુક્ત કરી શકે છે? તો પહેલું છે જ્વલનશીલ કચરો, બીજું છે ક્ષયકારક કચરો, ત્રીજું છે પ્રતિક્રિયાત્મક કચરો અને ચોથું છે બિનજોખમી કચરો. તો જવાબ આવશે અહીંયા પ્રતિક્રિયાત્મક કચરો, જે પાણી સાથે ભળવાથી વિસ્ફોટક પ્રતિક્રિયા આપી શકે છે અથવા તો ઝેરી વાયુઓ મુક્ત કરી શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જો કચરામાં હેવી મેટલ્સ નિર્ધારિત માત્રા કરતાં વધુ હોય તો તે કઈ લાક્ષણિકતા હેઠળ જોખમી ગણાય છે? પહેલું છે જ્વલનશીલતા, બીજું છે પ્રતિક્રિયાત્મકતા, ત્રીજું છે ઝેરીતા અને ચોથું છે ક્ષયકારકતા. જવાબ આવશે સી ઝેરીતા. જો કચરામાં હેવી મેટલ્સ નિર્ધારિત માત્રા કરતાં વધુ હોય તો તે ઝેરીતા મીન્સ જે લાક્ષણિકતા છે ઝેરીતા તેની હેઠળ જોખમી ગણાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, TCLP ટેસ્ટ મુખ્યત્વે કઈ લાક્ષણિકતા નક્કી કરવા માટે કરવામાં આવે છે? પહેલું છે કેલરીફિક વેલ્યુ, બીજું છે જ્વલનશીલતા, ત્રીજું છે ઝેરીતા અને ચોથું છે TOC. તો જવાબ આવશે અહીંયા ઝેરીતા મીન્સ કે ટોક્સિસિટી. એના પછીનો પ્રશ્ન જોઈએ, વેસ્ટ ટુ એનર્જી કચરામાંથી ઉર્જા પ્રોજેક્ટ માટે કયું પરિણામ સૌથી વધુ મહત્વનું છે? પહેલું છે TOC, બીજું છે pH, ત્રીજું છે કેલરીફિક વેલ્યુ અને ચોથું છે લિચેટની માત્રા. તો અહીંયા જવાબ આવશે કેલરીફિક વેલ્યુ. એના પછીનો પ્રશ્ન જોઈએ, કયા પ્રકારના કચરા માટે રાસાયણિક પ્રિઝર્વેટિવ્સની જરૂર પડી શકે છે? પહેલું છે માત્ર ઘન કચરો, બીજું છે માત્ર બિનજોખમી કચરો, ત્રીજું છે પ્રવાહી નમૂનાઓ જેમાં રાસાયણિક ફેરફારો થવાની સંભાવના હોય અને ચોથું છે માત્ર સૂકો કચરો. તો જવાબ આવશે અહીંયા સી પ્રવાહી નમૂનાઓ કે જેમાં રાસાયણિક ફેરફારો થવાની સંભાવના હોય. 25મો પ્રશ્ન, કચરાના ઢગલામાંથી વિવિધ સ્થાનો અને સ્તરોમાંથી નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો પહેલું છે સિંગલ સેમ્પલિંગ, બીજું છે સ્પોટ સેમ્પલિંગ, ત્રીજું છે કોમ્પોઝિટ સેમ્પલિંગ અને ચોથું છે રેન્ડમ સેમ્પલિંગ. તો જવાબ આવશે અહીંયા કોમ્પોઝિટ સેમ્પલિંગ મીન્સ કે કચરાના ઢગલામાંથી વિવિધ સ્થાનો અને સ્તરોમાંથી નમૂના એકત્રિત કરવાની પ્રક્રિયાને કોમ્પોઝિટ સેમ્પલિંગ કહે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, જોખમી કચરાના સંચાલનમાં કાયદાકીય પાલન શા માટે જરૂરી છે? તો પહેલું છે ફક્ત દંડ ભરવાથી બચવા, બીજું છે પર્યાવરણીય અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા, કચરો સંગ્રહણ કરવાનું સરળ બનાવવા અને કચરાનો નિકાલ ધીમો કરવા. તો જવાબ આવશે અહીંયા બી પર્યાવરણીય અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, બોમ્બ કેલરીમીટરમાં પાણીનું તાપમાન માપવાથી શું નક્કી કરવામાં આવે છે? તો પહેલું છે દહન માટે જરૂરી ઓક્સિજન, બીજું છે કચરાનું પ્રારંભિક તાપમાન, ત્રીજું છે દહન દ્વારા મુક્ત થયેલી ગરમી અને ચોથું છે કચરામાં રહેલ પાણીની માત્રા. તો અહીંયા જવાબ આવશે સી દહન દ્વારા મુક્ત થયેલી ગરમી મીન્સ કે ઉર્જા. 28મો પ્રશ્ન, કચરાની જૈવિક વિઘટન ક્ષમતા જાળવવા માટે કયું વિશ્લેષણ મદદરૂપ થઈ શકે છે? તો પહેલું છે pH, બીજું છે કેલરીફિક વેલ્યુ, ત્રીજું છે TOC મીન્સ કે ટોટલ ઓર્ગેનિક કાર્બન અને ચોથું છે ક્ષયકારકતા. જવાબ આવશે અહીંયા સી TOC મીન્સ કે ટોટલ ઓર્ગેનિક કાર્બન. એના પછીનો પ્રશ્ન જોઈએ, જોખમી કચરાના નિકાલ પહેલાં તેની લાક્ષણિકતાઓનું વિશ્લેષણ શા માટે અનિવાર્ય છે? તો પહેલું છે કચરાની સુંદરતા ચકાસવા માટે, બીજું છે કચરાના યોગ્ય અને સુરક્ષિત નિકાલ પદ્ધતિ નક્કી કરવા માટે, ત્રીજું છે કચરાનું વેચાણ કરવા માટે અને ચોથું છે કચરાનો જથ્થો નક્કી કરવા માટે. તો જવાબ આવશે અહીંયા બી કચરાના યોગ્ય અને સુરક્ષિત નિકાલ પદ્ધતિ નક્કી કરવા માટે. આજનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ, કયું સાધન CO2ની માત્રા માપીને TOC નક્કી કરે છે? પહેલું છે બોમ્બ કેલરીમીટર, બીજું છે TOC વિશ્લેષક, ત્રીજું છે pH મીટર અને ચોથું છે થર્મોમીટર. તો જવાબ આવશે અહીંયા બી TOC વિશ્લેષક મીન્સ કે ટોટલ ઓર્ગેનિક કાર્બન, જે CO2ની માત્રા માપીને TOC નક્કી કરે છે. થેન્ક યુ મિત્રો.